નિર્વાણ માગે વરદાન મારા જીરાણ શરણાં દુહાણં જ્ઞાનની વાત, આગમની વાત. આજે થોડા વધારે લેટ થયા છીએ. પરમાત્માના આગમો આ જીવને તારવા માટે અતિશય સમર્થ છે. મોક્ષાગ્ર દ્વાર ભૂતમ, મોક્ષનું અગ્રદ્વાર આ આગમો છે, આ જ્ઞાન છે. વ્રતચરણ ફલમ, આ આગમોનો અભ્યાસનું ફળ, વ્રત અને ચરણ એ જેનું ફળ છે આનું ફળ છે. આવા જે આગમો આજે ગઈકાલનું બાકી છે, જે 30મું આગમ ચંદા વિદ્યાપયનના. ચંદા વિદ્યાપયનના, ચંદા વિદ્યા એટલે ડાબી તરફની આંખ વિંધવી. આ આગમમાં, પયનના આગમમાં રાધા વેદની વાત આવે છે, જેમાં શ્રીપાલ કથામાં જે વ્યક્તિ રાધા વેદમાં પાવરમાં હોય એની સાથે મારે પરણવું. આ રાધા વેદ એક પોતાની સ્વસ્થતા સૂચવે છે, પોતાના મનનું સ્થિરીકરણ સૂચવે છે. આ રાધાવેદ કરનાર એ પોતાના મનને સ્થિર રાખી શકનાર હોય છે. એ રાધાવેદનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. જે મનને પોતાનું મનને સ્થિર રાખી શકે અને એનો એ સ્વસ્થતાનો ઉપાય, મનને સ્વસ્થ રાખવું કઈ રીતે, મનને સ્વસ્થ કઈ રીતે રાખવું એનો ઉપાય આમાં બતાવ્યો છે. સાથે મરણ સુધારવાની પ્રક્રિયા. એકવાર જો મૃત્યુ સુધરી જાય તો ભવો ભવ સુધરી જાય. એકવાર જો મૃત્યુ બગડ્યું તો ભવો ભવ બગડી જાય છે. મૃત્યુ સુધારવાની પ્રક્રિયા, વિનયના ગુણો, આચાર્યના ગુણો, આચાર્ય કેવા હોય એના ગુણો, શિષ્યના ગુણો, શિષ્ય કેવા હોય. ગુરુ અને શિષ્ય બંનેની મર્યાદાઓ ભિન્ન પ્રકારની હોય. પ્રકાશભાઈ, ગુરુ અને શિષ્ય બંનેને સરખી તુલનામાં મૂકવાના ન હોય. બંનેની મર્યાદાઓ સાવ જુદી છે, સાવ જુદી. સમજાય વાત? સમજાય છે? સમજાય. શિષ્ય ગુરુના શરીરનું ધ્યાન રાખે અને ગુરુ શિષ્યના આત્માનું ધ્યાન રાખે. બંને વસ્તુ જુદી છે. શિષ્ય પૂછે, ઇચકા સુરાઈ સુખ તપ શરીર નિરાબાધ. શરીરને નિરાબાધા છે ને, શારીરિક કોઈ તકલીફ નથી ને. કોઈ તકલીફ એમના મને ગોચરે લાવવાની હોય, આ અનુકૂળ આવશે, આ અનુકૂળ આવશે, અનુકૂળ આવશે. સેવા કરવાની હોય, આવું કાર્ય છે. બીમાર ગુરુદેવ આ બેઠા બેઠા કરો. એ શિષ્ય શરીરની ચિંતા કરે, ગુરુ ભગવતના શરીરની ચિંતા કરે અને ગુરુ આત્માની. શિષ્ય એરિયા બેઠા બેઠા એ બધા બેઠા બેઠા કેમ કરે છે? કોઈ પણ ક્રિયામાં પ્રમાદ કરવાનું નહીં. શિષ્ય ગુરુને કહે તો બેઠા બેઠા કરે. ગુરુ શું કહે? ઉભા કરો. બંને ગુરુ શિષ્યને કહે, એ આ જગ્યાએ ત્યાગ, આ જગ્યાએ ત્યાગ, આ વાપરવા નહીં, આ વાપરવા નહીં, આ વાપરવા નહીં. અને શિષ્ય ગુરુદેવ આ વાપરો, આ વાપરો, આ વાપરો, આ વાપરો. બંનેના રસ્તા, બંનેના એંગલ્સ શું ખ્યાલ આવે છે? શું શું
વાત સમજાયેલી જ વાત છે. કારણ કે શિષ્ય ગુરુના શરીરનું ધ્યાન રાખે અને ગુરુ શિષ્યના આત્માનું ધ્યાન રાખે. ક્યાંય પણ પ્રમાદમાં શિષ્ય પડવો ન જોઈએ. સતત એનું લક્ષ્ય રાખે, શિષ્ય શું કરી રહ્યો છે, શિષ્ય શું કહી રહ્યો છે, એ સતત લક્ષ્ય ગુરુ ભગવંત રાખે. એના આત્માની ચિંતા કરે, ડગલે પગલે એના આત્મચિંતા. ગોચરી માટે બહુ ઘરે પરિભ્રમણ કરવાનું. જેટલા ઘરે ગોચરી વધારે જવાય એટલી કર્મ નિદ્રા અપાર છે. મારા શ્રેય ચંદ્રસાગર મહારાજ, બાપા મહારાજ લગભગ મુંબઈમાં એવરેજ એમના 80 માળ ચડવાના આવે છે. કેટલા? 80 માળ રોજ. આ ઘરે મારું પગાર 15 માળ છે તો જઈ આવે. પાછા ઉતરામાં બહુ 10મો માળ છે બીજા ઘરે, બીજા બિલ્ડિંગમાં, તો ત્યાં જ આવે. સી વિંગમાં મારા આવવા છે, આજ આવે. કોઈને પણ નારાજ ન કરો. બધા ઘરે લાભ. અહીંયા પણ, અહીંયા આ સંઘમાં પણ લગભગ ઘણા બધા ઘરે દૂર દૂર પણ એ શ્રેયચંદ્ર મહારાજ કોઈ પણ ઘરે લાભ માટે બાકી ન રાખે. એ દરેક ઘરે એમના પગલા લગભગ થઈ ગયા હોય. 1 કિલોમીટર, 2 કિલોમીટર, અમદાવાદ જેવા સ્થાનમાં 3-3 કિલોમીટર, જામનગરમાં 3-3 કિલોમીટર, એટલે દૂર દૂર જઈને ગોચરી વારી આવે. એવી રીતે નિર્જરા આમાં ખૂબ થાય છે. એટલે ગુરુ શિષ્યને કે નજીકમાંથી જઈ આવવાનું નહીં, દૂર દૂર બધા ઘરે લાવવો જોઈએ. કોઈ ઘરે બાકી રહેવું ના જોઈએ. ક્યાંય જોવાનું નહીં કે આ ઘર ફાવશે, આ નહીં ફાવે. બધા ઘરે આપણા માટે સરખા છે. આ બધી પ્રેરણા ગુરુ શિષ્યને કરે. એ જેટલી નિજરા વધારે થાય. શું કહેતા હતા? શું તમે પણ આવી જ જાઓ તો, પણ અમારે તમારા માટે બધી મર્યાદા એટલી જુદી હોય. અમારે મેં કેવું પડે, આ ઘર જઈ આવજો, અથવા આવી રીતે જવાનું છે, આ આટલા આવી રીતે ફરવાનું ચાલો. અમારે તમને આજ્ઞા ના કરાય. તમે સામે પાડું શું કહીએ, પાડો એમ પૂર્ણોવી ગાયો સામે ફરી કરવા જેવું છે, પાડો ન કહીએ. સાહેબ સામે પાડું પૂર્ણોવી ગાયો સામે ફરી કરવા જેવું છે. પુનર્વી ગાય, પુનર્ને ફરી આમ પ્રગટ પૂર્ણ થાય એ પૂર્ણવી ગાયો. પછી હવે કે હવે આ તો બંધો રેમ છે જ નહીં, સામે પાડ્યું. પછી જો ભાઈ આ આચાર મૂકવા જેવો નથી તો હતી ફરી બંધ કરી કરશું. પણ અમારે તમને આજ્ઞા ન કરે, વીરતી વડે આજ્ઞા કરાય. સામે સંદેશ આવો, સંદેશ આવે, સામે ઠાવું થાય એ આજ્ઞા કરાય. પણ સામે પાડવા માટે અમારે આજ્ઞા ન અપાય. અમારે એને અસ્તવિતા બતાવાય. અમારે તમને આજ્ઞા ન કરાય. તમે આવું કરો, આવો, વ્યાખ્યાન આવવું પડશે, આવું જાઓ, આટલા વાગે આવજો. તમે ના આવો તો તમને ગુરુ આજ્ઞા લોકનું પાપ લાગે. ગુરુ ભગવતની આજ્ઞા લોકનું પાપ લાગે. અને તમે રહ્યા શ્રાવક, ગ્રસ્ત રહ્યા, ઘણી બધી રીતે મજબૂરો. તમે સાદા અહીંયા આવવાનો અને ફોન આવ્યો, તમે પેલા બીમાર છે, સિરિયસ હોસ્પિટલમાં, ત્યાં જલ્દી આવતા રહો. તો જવું પડે, અમારે પડે, તમારે જવું પડે. અમારે તમને બધી આજ્ઞા ના કરાય. તમારા માટે બધું વિધેયાત્મક અથવા તો ઉપદેશાત્મક અથવા તો પછી કે એવા દૃષ્ટાંતોના આધારે ફલાણા આવું કર્યું એટલે આ લાભ મળ્યો, આવું કર્યું આ લાભ મળ્યો, આવું કર્યું, 5 ફૂટે ફૂલ ચડાવ્યા અને 18 દેશનું સામ્રાજ્ય મળ્યું. તમને પણ થાય આપણે ફૂલ ચડાવીએ. શું વાણીઓ બુદ્ધિશાળી હોય સૌથી વધારે, વાણીઓ સૌથી વધારે બુદ્ધિશાળી હોય. એટલે એને સહજ આવું સાંભળીને ધર્મ કરવા તૈયાર થાય. એટલે અમારે તમને આજ્ઞા ના કરે. તમે શિષ્ય ગણાવો, ગુરુમાં ના ગણાવો. એટલે ગુરુના ગુણો એટલે આચાર ગુણો, શિષ્યના ગુણો બંનેના રસ્તા જુદા છે. ખરેખર એવી રીતે સંસારમાં પણ બહેનોના રસ્તા જુદા હોય, ભાઈઓના રસ્તા જુદા. શું સમજાય છે? અત્યારે તો બધું
કંઈ કહેવાય એવું છે ને અત્યારે તો કાળ પ્રમાણે હવે એક રાજાને 500 રાણી હોય, બધા સાદા પૂછવા જાય તો ધંધો કરે ક્યારે જાય? એ રાણીઓ રાજાના શરીરનું ધ્યાન રાખે. રાણીઓ સ્વામીનાથ સ્વામીનાથ કહીને જેમ નમી રાજર્ષિ રાહ વર્ષે ચંદન રાણીઓ પોતે ઘસે છે, અમારા સ્વામીનાથ છે, ચંદન અમે ઘસીશું. પણ આ બધું પુરુષે પણ ધ્યાન ના રાખે. એવું પુરુષની ફરજ એ હોતી નથી. એ ઘર કઈ રીતે ચલાવવું એના માટે, અથવા તો બહાર સમાજમાં આપણી ઇમેજ કઈ રીતે વધે એ બધું ધ્યાન પુરુષ રાખે. એ ધ્યાન પુરુષ રાખે. અને બહેનોનું ધ્યાન ઘર સાચવવાનું, ઘર કઈ રીતે. પણ આજે તો આઈ સમથિંગ પુરુષના સંબંધિયા. હું પણ કરું છું જોબ, ઘરે કરું છું રોબ. જોબ કરે એટલે હું પણ પૈસા કમાવું છું કે, પણ એને પૈસા કમાવાનું છે જ નહીં. એનું કાર્ય જ જુદું છે. એનું કાર્ય ઘર સાચવવાનું. ક્યાંય બાબા વળગતા નથી ને અઠવાડિયે પખવાડીએ આ બધી સાફ સફાઈ કરે, ખૂણે ખાંચરે બધું એવી રીતે બાજુ કરે કે કીડી મકોડા વાખી મચ્છર આવા કાસાડિયા કે બાબાઓ આ વળગે નહીં. આ બધું ધ્યાન બહેનોએ રાખવાનું છે. અને બહારનું ધ્યાન સમાજમાં આપણી પ્રતિષ્ઠા કઈ રીતે વધે, રૂપિયા કઈ રીતે લાવવાના, કઈ રીતે પૈસા કમાવાના, આ બધું એ કાર્ય પુરુષનું છે. એ કાર્ય પુરુષનું છે. એટલે આપણામાં વાત છે. એટલે ચારિત્રના ગુણો કેવા છે? ચારિત્ર મૌન્ય કર્મનો ક્ષેપ સમજાય. એ ચારિત્રના ગુણો કેવા અદ્ભુત છે. કોઈ ક્યાંય રાગ ન થાય, ક્યાંય દ્વેષ ન થાય, આવા ચારિત્રના ગુણો છે. એટલે જ્ઞાન દર્શન ચારિત્ર જેને પ્રાપ્ત થાય, જ્ઞાન દર્શન ચારિત્ર આપો મુજને તાત, જેમાં સિદ્ધાર્થ નંદન વિનું 3 રતન મુજે આપો ચાચજી, જીમના વેરે સંતાન. જેની પાસે 3 રતન હોય, જ્ઞાન દર્શન ચારિત્ર, આ 3 રત્ન જેની પાસે છે, કોઈ સંતાપ ન હોય, કોઈ મનમાં ક્લેશ ન હોય. આ એના ગુણો છે. એના ગુણો છે ચારિત્રના ગુણો. અને ચારિત્રનું ફળ એ આગમમાં છે. ચારિત્રનું ફળ કનુભાઈ, ચારિત્રનું ફળ મોક્ષપદની પ્રાપ્તિ છે. કદાચ ન થાય તો અવશ્ય વૈમાનિકપણું પ્રાપ્ત કરે. આ ચારિત્રનું ફળ છે. પણ સંપ્રતિ માજા મહારાજાને ભિખારીના ભવમાં માત્ર ખાવા માટે રિક્ષા દીધી છે. અપાય જયેશભાઈ, અપાય ખાવા માટે પણ અપાય. પણ એ ગુરુ ભગવાન પાત્ર જોઈને આપે. એ પાત્ર જોઈને આપે. ખાવા માટે રાતે ખાયા કરે. એવો જો કપાત્ર ચેલો હોય તો દીક્ષા ન આપે. પણ આ ગુણિય જોઈને માત્ર ભિખારી ખાવામાં દીક્ષા આપી અને સવારે દીક્ષા લીધી અને સાંજ સુધીમાં જે ખાધું છે, વાપર્યું છે, કોઈ દાડો ખાવા ન મળે એવું ખાધું આજે ખાવા મળ્યું. એ ભિખારી ખાવા શું મળે? એઠું જૂઠું જે તે આવું ખાવા મળતું હોય. અને આજે જે સાધુપણું પ્રાપ્ત કર્યું, મુનિરાજ ગોચી ઓરવા જાય, તમે ઓરાવો કેવું? કદાચ તમે ડાલતા ઘી વાપરતા હશો ને તો ગુરુ ભગવાન આવે ને તો એમના માટે ચોખ્ખા ઘીથી વાપરાશો. છોકરાને બધા 2-4 આપ્યો હશે એ ગણીને આપશો. પણ ગુરુ ભગવાન આવે તો આમ મુઠ્ઠો ઉપાડશો. ગુરુ ભગવાન આવે એમની ભક્તિ કેવી તમે કરી રહ્યા છો. એટલે આવી ભક્તિ કરી એને ખાવા લાવ્યું. કોઈ ન ખાધું આવું ખાવા મળી ગયું, આવું બધું. અને ખાધા હા એટલું ખાધું, આકંઠ ખાધું. રાત્રે અકળામણ થઈ. હવે ચેન પડતું નથી, અકળામણ ખૂબ થાય છે. શેઠિયા બધા આવી ગયા છે. નવા મુનિરાજને શું તકલીફ થઈ ગઈ?
નવા મુનિને શું તકલીફ? કોઈ પગ દબાવે, કોઈ કે સેવા સદામાં સાહેબ સદામાં જો હાથ જોડે કે આ બધા વાણિયાઓ સવારે એમના ઘરે જતો કે કાલે ગયો તો 15 ગયો તો હે ચાલ આજા આગળ જા કશું બહુ ધ્યાન રાખતા હતા. અને આજે આનું ફળ છે. કેટલો આ વેશ મહાન છે. આ વેશ કેટલો મહાન છે. એક માત્ર વેશ પહેર્યો અને આટલા બધા લોકો શેઠિયાઓ નગર શેઠો આ બધામાં સાતા પૂછાઈ ગયા, મારા પર ખબર લેવાઈ ગયા બધા. ખરેખર આ વેશ મહાન છે. વેશની અનુમોદના કરી સંપ્રતિ રાજા બન્યો. રાત્રે આયુષ્ય પૂર્ણ થયું, મરીને સીધો જન્મ્યો અને સીધી રાજગાદી મળી ગઈ. જન્મતાની સાથે 9 મહિના ગર્ભમાં અને જ્યાં જન્મ થયો જન્મતા સાથે ગાદી મળી ગઈ, રાજગાદી મળી ગઈ. સંપ્રતિ મહારાજા વેશની અનુમોદના કરી તો રાજગાદી મળી. જો ચારિત્ર ગુણની અનુમોદના કરી હોત તો દેવલોક મળે. જે દેવલોકની સમૃદ્ધિઓ આપણી સમૃદ્ધિ તો પાણી ભરે. દેવલોકમાં કેવી સમૃદ્ધિ? દેવલોકની સમૃદ્ધિ સામે તો આપણી સમૃદ્ધિ એ પાણી ભરે. એટલી અપાર સમૃદ્ધિ દેવલોકમાં હોય એ પ્રાપ્ત થવાની હતી જો અનુમોદના ચારિત્ર કરી હોત તો. અનુમોદના ચારિત્ર કરી હોત તો અવશ્ય એમાં દેવપુર મળત. પણ અનુમોદના વેશની કરી જ્યાં સુધી ચારિત્રની પ્રાપ્તિ ન થાય, ભક્તિશાળીઓ સાંભળજો બરોબર, ત્યાં સુધી ચારિત્ર એટલે ચારિત્રના ગુણો, ચારિત્રી એટલે સાધુ સાધ્વીજી અને ચારિત્રના ઉપકરણો એની ખૂબ અનુમોદના કરું. ક્યારે કોઈની પણ નિંદા નહીં, કોઈ પણ સાધુ સાધ્વીની નિંદા કરવી નહીં. ચારિત્ર પાળવું અતિશય દુષ્કર જ છે. તો તમને ખાલી કહેવાય કે અહીંયા રોજ ઊંધિયું હોય તો કોઈ ઊંધિયા હોતા નથી. શું શાક બધા ભેગા હોય તેમાં કોઈ ઊંધિયામાં કોઈ નાખે કારેલા? ભીંડા આવે, કારેલા આવે, પરવર આવે, આ બધા ઊંધિયામાં આવે. પણ આમાં બધા અમારે આવવાના છે. મિક્સ શાકમાં બધું જ ભેગું એક જ લેવાનું હોય, આ બધું ભેગું થઈ જાય. વાત આપણી કે ચારિત્ર પાળવું અતિશય દુષ્કર છે અને પાળે છે જે ગુરુ ભગવંતો સાધુ સાધ્વીજી લાખ નમસ્કાર છે. તમે અનુમોદના કરશો, ચારિત્રના ઉપકરણ અનુમોદના કરશો અને ચારિત્ર ગુણની અનુમોદના કરશો તો આ ભાવમાં અથવા આવતા ભાવના નજીકમાં સમયમાં ચારિત્ર રત્નની પ્રાપ્તિ થશે. 31મું આગમ દેવીન્દથયમ દેવેન્દ્ર સ્તવ. એક દેવેન્દ્ર સ્તવ એક શ્રાવક છે. એ અને એમના પત્ની બંને જણા પરમાત્માની સ્તવના કરે છે. અને પરમાત્માની સ્તવનામાં કે દેવોના ઇન્દ્ર પરમાત્મા કેવી સ્તવના કરતા હોય છે. એક સ્તુતિમાં એવા શબ્દ આવે છે, દેવેન્દ્રો પરમાત્મા કેવી સ્તવના કરે છે. આ મિસો જોવા જઈએ તો દેવો મોટા લાગે. એ દેવોમાં પણ દેવોના ઇન્દ્ર એના કરતાં મોટા. અને એ દેવેન્દ્રો જે પરમાત્માની સ્તવના કરતા હોય છે એટલે એમના પત્ની પૂછે છે દેવેન્દ્ર બધા કોણ હોય છે, કેવા દેવોના ઇન્દ્ર બધા કેવા હોય છે, એમનું કેવું સુખ હોય છે. આ બધા પ્રશ્નો પૂછે છે. એ બધા પ્રશ્નો જવાબ આ જે શ્રાવક છે જેવો ક્ષેપ સમજતો એ પ્રમાણે એના જવાબ આપે છે કે આવા દેવેન્દ્રો છે, એમના આવા ભવનો છે, આવા વિમાનો છે વગેરે એમની સ્થિતિ, દેવતાઓની સ્થિતિ, આટલો લાંબો કાળ દેવતાઓની સ્થિતિ, ભલે કહેવાય એમને અમર એટલે જજપાલભાઈ અમર એટલે ન મરે અમર, છતાં
દેવતાઓ મરવાના તો છે જ, પણ બહુ લાંબે કાળે મરે છે, એનું આયુષ્ય બહુ લાંબુ હોય છે, માટે એમને અમર કહેવામાં આવે છે. આવા દેવતાઓ એમનું અવધિ જ્ઞાન કેવું છે, આ ઇન્દ્રોની તાકાત બળ કેવું હોય છે. જે વખતે આ સંગમ દેવ એની પ્રશંસા ભગવાને ઇન્દ્ર મહારાજાએ જે વખતે ભગવાનની પ્રશંસા કરી એને ચલાયમાન કરવા કોઈ દેવ પણ સમર્થ નથી. આ જે વખાણ કર્યા અને પેલાને આવી ખોટી રમૂમતા કરે છે. દેવો એટલે કોણ? હમણાં ચલાયમાન કર્યું, હમણાં જાઉં છું, ખોટી ખોટી બળી મારે છે. ઇન્દ્રને પોતાનું આ સત્તા મળી ગઈ, એક સીટ મળી ગઈ એટલે જેમ ભાઈ બોલવાનું. સાધુને પાઠ મળી ગઈ એટલે જેમ ભાવે ન બોલા, જેમ ભાવે ન બોલા. એ ઇન્દ્ર મહારાજા આવું બોલે છે, હમણાં જાઉં છું. અને ભગવાનની 6 મહિના સખત પરેશાન કર્યા. ઇન્દ્ર મહારાજાને સખત આઘાત લાગ્યો છે. મેં પ્રશંસા કરી અને ભગવાન દુઃખ પડ્યા. મારા કારણે ભગવાને આ બધું ખેડવા પડ્યા. અને જ્યારે પ્રભુ હાર્યા નહીં, પ્રભુ જીત્યા. અને આ સંગમદેવ કહીને ખરેખર ઇન્દ્ર મહારાજાએ જે આપની પ્રશંસા કરી છે એ વાત સાચી છે. તમે જીત્યા, હું હાર્યો. અને એ વખતે પ્રભુને થયું કે વિચારો આ તીર્થંકરની કેટલી આસાધના કરીને ગયો. આવા બધા પાપો, તીર્થંકરની આસાધના, કેવા પાપો, આ પાપો વિચારો હવે ક્યારે ભોગવશે, કેવા કેવા ભવો એને કરવા પડશે. પ્રભુની આ કરુણાના કારણે ઈશત બાસ્પાર ભદ્રમ શ્રી વીરજીના પરમાત્માની આંખો ભીની થઈ ગઈ. એ વિચારો હવે આ કરુણા દાન. હવે જ્યારે ઇન્દ્ર પહોંચો, જે ઇન્દ્ર અરે સંગમદેવ પહોંચો ઇન્દ્ર સભામાં, પહેલે તરફ પકડો આને, કાઢો વિમાનની બહાર, આ સભાની બહાર કાઢો. આ નાલાયક એ આપણા કોઈથી તો ન ડર્યો, પણ પાપથી પણ ન ડર્યો. 6 મહિના ભગવાન મારીને ઘોર કષ્ટો આપ્યા છે. આ પાપીનું મુખ પણ જોવા જેવું નથી. બગાડે એને. લોકો લાત મારવા લાગ્યા, આંગવા લાગ્યા, ભગવાન મૂક્યા. દેવે બીજી દેવીઓ પણ એના દુષ્કાર કરવા માંડી. આ બધા કરવા માંડ્યા. અને એને એની સત્તા છે, ઇન્દ્ર મહારાજા એની બળ છે. એનું બળ કેવું છે, તાકાત. દેવલોકમાંથી બહાર કાઢી મૂક્યો, દેવલોકમાંથી બહાર કાઢ્યો. અત્યારે એ સંગમ મેરુ પર્વતની ચૂલિકા ઉપર પોતાનું આયુષ્ય પૂરું કરી રહ્યો છે. દેવલોકમાં એન્ટ્રી નથી. પણ જ્યારે બીજી એની પત્નીઓ દેવીઓએ વિનંતી કરી કે તમે આજ્ઞા આપો તો અમે અમારા સ્વામીની પાસે જઈએ, ઇન્દ્ર મહારાજે આજ્ઞા આપી. પણ દેવલોકમાં તો નો એન્ટ્રી. આ બધું તાકાત, આવું બળ, ઇન્દ્રોનું કેવું બળ છે વગેરે આમાં આવે છે. ઇન્દ્રોનો પરાક્રમ, જ્યોતિષનો વિવિધ દ્રષ્ટિ વિચાર, જ્યોતિષ શાસ્ત્રોનો પણ વિવિધ દ્રષ્ટિ વિચાર, કલ્પોપન્ન કલ્પાતીત દેવોનો અધિકાર, કલ્પોપન્નનો દેવ કેવો અધિકારો, અને કલ્પાતીત જે 12 દેવલોક છે એ કલ્પોપન્ન કહેવાય. ઉપપન્ન એટલે સહિત, કલ્પ એટલે આચાર. એ બધા આચાર સહિત વાળા હોય છે. પ્રભુનો જન્મ થાય તો મેરુ પર્વત આવવું પડે છે. આ એમનો આચાર છે. નવગ્રહમાં એમનો આચાર નથી કે એમને ત્યાંથી આવવું પડે. નવગ્રહમાં એમનો આચાર નથી કે એમને આવવું પડે. ત્યાં રહ્યા બેઠા, માત્ર બેઠા થાય, બેઠા થઈને એક માત્ર હાથ જોડે કે ધન્ય છે પરમાત્માનો જન્મ થયો. અને અનુત્તરમાં સર્વાશ્રિત વગેરેમાં એમને બેઠા પણ થવાનું નહીં. ખાલી સૂતા ભાવે કે ધન્ય છે પ્રભુનો જન્મ થયો. આવા દેવતાઓના છે, કયા દેવના કયા આચાર છે, દેવોના આચારની વાત. અને કેટલા બધા કયા આચાર વગેરે, મતલબ એમને આવું કરવું જરૂરી નથી. જેમ આચાર્યનો આચાર અને મુનિઓનો આચાર, કાપ કાઢવો એ મુનિનો આચાર છે. આચારનો આચાર કાપ કાઢવા નથી. ગોચરી વરવા જવું આચાર મુનિઓનો છે. આચાર્ય ગોચરી વરવાનો છે. બીમાર મુનિ સેવા કેવો આચાર, સેવા કરવાનો આચાર એ મુનિઓનો છે. આચાર્યનો આચાર મુનિઓની સેવા કરવાનો નથી.
સમજ્યા છે? આવી રીતે બધા દેવતાઓમાં આચાર સાથે પ્રવિચાર, સાથે પ્રવિચાર. હા, નહીં ખ્યાલ આવે તમને? પ્રવિચાર એટલે વિષય વાસના, વિષયોનું સેવન. પ્રવિચાર એટલે વિષયોનું સેવન. પહેલા બે દેવલોકના દેવતાઓ એ મનુષ્ય પ્રમાણે, પછીના બે દેવલોક માત્ર એનું રૂપ જોઈએ અને એમને વિકાર શાંત થઈ જાય. ત્યાર પછીના બે દેવલોક એમાં માત્ર અવાજ સાંભળે, અવાજ સાંભળે અને સંતોષ થઈ જાય. પછીના બે દેવલોક ક્રમ છે આવો, રૂપ જોઈએ, સાંભળે. બે દેવલોક, પહેલા બે દેવલોક મનુષ્ય પ્રમાણે, બીજા બે દેવલોકમાં પણ મનુષ્ય પ્રમાણે દેવી ઉપર જાય. પછી ચોથો ને પાંચમો ને છઠ્ઠો બે સાતમો છઠ્ઠો તત્વો માત્ર રૂપ જોઈએ અને સંતોષ થઈ જાય. ત્યાર પછી બે દેવલોક એ માત્ર અવાજ સાંભળે, પગના ઠુમકાનો, ઘૂંઘરૂનો અવાજ ગગો સાંભળે, ઝાંઝરનો સાંભળે, એનો અવાજ સાંભળે, એના કોઈ પણ આવી અવાજ સાંભળે, એને ભોગનો સંતોષ થઈ જાય. અને પછી 9, 10, 11, 12 આ ચાર દેવલોકમાં માત્ર મનથી વિચાર કરે. સ્ત્રીનો માત્ર મનથી વિચાર કરે અને એની વિષય વાસના શાંત થઈ જાય. આ મતલબની વાત આમાં કરી છે. ત્યાર પછી સિદ્ધ શિલાનું સ્વરૂપ. સિદ્ધ શિલા કેવી છે? આમ જોવા જઈએ ઉપર આખી સપાટ છે, આમ વળી નથી હો. ઉપર આમ આખી સપાટ છે અને નીચેથી બરોબર આમ પડેલી છે. વળી એટલે વચમાં માત્ર 8 યોજન છે અને આમ પહોળાઈમાં જોવા જઈએ 45 લાખ યોજન. 45 લાખ સામે ફક્ત 8 યોજન કેટલું કહેવાય? 8 લાખ નહીં, ખાલી 8 જ યોજન. બીજના ચંદ્રની જેમ એટલું પતલું હોય અને કિનાર માખીની 5 જેટલી પતલી આવે. આમ સપાટ હોય અને આમ નીચેથી આમ એટલે એવી સિદ્ધ શિલા એનું વર્ણન કર્યું છે. નિર્મલ સ્ફટિકની આ સિદ્ધ શિલા હોય, નક્કર આ સિદ્ધ શિલા હોય, વચમાં ક્યાંય પોલાણ વગેરે ન હોય. આને સિદ્ધોની અવગાહના, સિદ્ધો આ લોકનો કેટલો ભાગ સ્પર્શી રહેલા છે, અવગાહના કેટલી છે અને સિદ્ધ ભગવંતોનું સુખ કેવું છે એ વાત આમાં કરવામાં આવી છે. ત્યાર પછી આગમ નંબર 32મું મરણ સમાધિ. મરણ સમાધિ નામ ઉપર ખબર પડી જાય આગમમાં શું કહેવા માંગે છે. મરણ પ્રત્યે સમાધિ કઈ રીતે રાખવી? પહેલી ગાથામાં શબ્દ મૂક્યો છે, હું મરણ વિધિ સંગ્રહને કહેવાનો છું. એવી પ્રતિજ્ઞા કરી છે. આરાધનાના 3 પ્રકાર બતાવ્યા છે: આરાધક, નિરાધક, અનારાધક અને વિરાધક. આવા 3 પ્રકાર છે. કેટલાક આરાધક હોય, કેટલાક વિરાધક હોય, કેટલાક અનારાધક અને વિરાધક હોય. જેમ આપણે આરાધક કદાચ આરાધના કરીએ, આરાધક કહેવાઈએ, કોઈ મોટી વિરાધના કરતા હોઈએ તો વિરાધક કહેવાઈએ. પણ આ કીડી, મકોડા, માખી, મચ્છર એ બધા એ નથી આરાધક, નથી વિરાધક. એવા પાપો કે આવા જાણી જોઈને આ ધર્મ છે હું પાપ કરું એવા પાપ કરતા નથી. સંકલિષ્ટ 5 પ્રકારના સંકલિષ્ટ ભાવોનો ત્યાગ કરવાનો, જૂઠ વગેરે, ચોરી વગેરે, હિંસા વગેરે આવા સંકલિષ્ટ ભાવનાનો ત્યાગ કરવાનો.
મરણ વખતે કોઈ પણ ક્લેશ મનમાં રહેવો ન જોઈએ. એકદમ ચિત્ત જયેશભાઈ ચિત્ત પ્રસન્ન હોવું જોઈએ. મૃત્યુ આવે છે ઓલવેઝ વેલકમ. હે મૃત્યુ આવે એટલે દુઃખ કે આનંદ? હા રાઈટ, એ જ કહેવા માગતો. જેમ નવા કપડાં આવે તો આનંદ કે દુઃખ? આનંદ કે દુઃખ? નવા કપડાં આવે તો આનંદ થાય ને. હવે મને નવું શરીર મળશે. આ શરીર હવે ખોખલું થઈ ગયું, આરાધના થતી નથી, પાંચ ઇન્દ્રિયો બધી કમજોર બની ગઈ છે. હવે આ શરીર કેવું તીઠું થઈ ગયું છે, ઊભા થવાય નહીં. અહીંથી એક ઉમરો ઓળંગવું હોય તો ઉંબર ડુંગરે પાદર પરદેશ ગોલી ગંગા સરી રષ્ટ પુષ્ટ કાયા તજીને લીલરી દેહ ધરી રે જીવડા તારે જાવું જરૂર રમરી. હો જીવડા તારે ઉંબર ડુંગર. ડુંગર ઓળંગવો ને જાણે ડુંગરો ઓળંગવો છે એટલું ભાર લાગે. ઉંબર ડુંગર. હવે કે સાધિકા કે એ કે જાઓ પાદરે જઈ આવો. પાદર જવાનું હતું, જાણે કે પરદેશ જવાનું છે, એટલું દૂર લાગે. શરીર કામ આપતું નથી એટલે ગોલી ગંગા સરી એકમાત્ર ગટર ઓળંગવી હોય, ખાર ઓળંગવું હોય, આટલું ઓળંગવું છે જાણે કે ગંગા ઓળંગવાની છે. ઉંમર થાય એટલે આ બધું આવું થઈ જાય. શરીર કામ ના આપે. હવે મર્યા પછી શરીર બીજું ટોપ શરીર મળવાનું છે. હવે શરીર મજાનું મળવાનું છે. આનંદ કે દુઃખ હોય? જો આનંદ થાય તો શરીર સારું જ મળે. મરતી વખતે આવો પ્રસન્ન ભાવ હોય તો મૃત્યુ અવશ્ય સદગતિ જ પ્રાપ્ત થાય. એ પ્રમાણે સંગ્રહ પરિણામો એવો ત્યાગ. આલોચનાની વિધિ, જેટલા પાપો થયા છે બધી આલોચના એ વખતે લઈ લેવાની. એ લઈને એ વગર મર્યા તો પાછા બધા ભાવો ભોગવવા પડશે. એ બધા પાપોના પરિણામ ચક્રવર્તી વ્યાજ કરતાં પણ વધારે ભારે એ વ્યાજ સાથે ભોગવવા પડતા હોય છે. એટલે આલોચના વિધિ. અણસણ તપનું લક્ષણ. ગુરુ ભગવંત કહે અણસણ કરવા તૈયાર થયા છો, આવી આપત્તિ આવશે, આવું થશે, એમાં તમારે સ્વસ્થ રહેવાનું છે. એનું લક્ષણ એ કહેવામાં આવે પંડિત મરણની અભિલાષા. મારે આત્માના અધ્યવતા મરવું છે. મારો આત્મા કેવો છે? શાશ્વતો મારો આત્મા છે. શરીર તો આ તો નાશવંત છે, એ તો મૂકી જ દેવાનું હતું અને મારે મૂકવાનું છે. જ્યારે નાનો હતો શરીર નાનું હતું, મોટો થયો શરીર મોટું થયું છે, એમ કરતાં આ શરીર નબળું પડ્યું છે. એમ કરતાં કે શરીર નાશ થઈ જવાનું છે, શરીર નાશ થઈ જવાનું છે. એટલે આ નાશવંત છે. આ પણ આત્મા એ મારો અમર છે. એટલે પંડિત મરણની અભિલાષા, જ્ઞાનનો મહિમા, મહાવ્રતોની રક્ષા. સાધુ હોય તો મહાવ્રતો રક્ષા, મોક્ષની સિદ્ધિ. કેવું મોક્ષ પદ છે! કદાચ આ ભાવના ભાવતા એ કાળમાં મોક્ષ માર્ગ ચાલુ હોય તો મોક્ષ મળી પણ જાય. અને ચાલુ અનશનમાં એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે. આપણે કેટલાક જોયા હતા અંતર્ગત કેવડી આગમમાં. જીન વચનનો મહિમા કેવો અદ્ભુત છે એ પણ આમાં લખ્યું છે. મરણ વખતે એ પણ વિચાર કરે, સંવેગ એટલે કે વૈરાગ્ય પૂરેપૂરો પ્રાપ્ત કરે. નિર્વેદ એટલે સંસાર પર કંટાળો આવો, સંવેગ એટલે વૈરાગ્ય, આ સંસાર ન જોઈએ. આવો ભાવ અને દેહ આદિનો ત્યાગ. આ દેહને કરવાનું શું? આમે આ દેહ છોડેલે છે. આવી ભાવના ભાવે આગળ સાથે ચિલાતી પુત્ર એનું દ્રષ્ટાંત મૂક્યું છે. શાલીભદ્ર એની અનશન અવસ્થા દ્રષ્ટાંત મૂક્યા છે. સાથે 12 ભાવનાઓનું વર્ણન કરતા નિર્યામણાની આખી વિધિ. જે નિર્યામણા એટલે પ્રકાશભાઈ અંતિમ સમય જે પ્રક્રિયા કરાવે, ગુરુ ભગવંત આવે, આવો શિરાવો, પછી આવો શિરાવો, પછી આવું કરવાનું. અમારા સ્વધર્મ સાકેજી મહારાજ સાહેબ એમને આખી મજાની પુસ્તક તૈયાર કરેલી છે, બહાર પડેલી છે.
આખું પુસ્તક મરણ વખતે નિર્યામણા કઈ રીતે. આજે એવાના કેટલાક મંડળો પણ એવા તે થતા હોય છે કે ઘરમાં બધા વર્ષો સાથે રહ્યા હોય એટલે બહુ કિંમત ન હોય કે આ જલ્દી જાય તો સારું. પણ બીજા બધા કેટલાક એવા મંડળો છે કે જે વખતે મરણ પ્રાપ્ત થતું હોય ઘણા અમુક બોર્ડ લાગેલા હોય છે, તમારી અંતિમ અવસ્થા હોય અમને બોલાવજો, અમે તમને નિર્યામણ કરાવશું. તમારા શ્રાવક શ્રાવિકાઓ જે કંઈ પણ હોય એ બધાને અમે નિર્યામણ કરાવશું. વડોદરામાં પણ હમણાં સેવા એ જે મંડળે મને વાત કરેલી કે કોઈ પણ અશક્ત વ્યક્તિ હોય, જાત્રા કરવાની હોય, ઘરથી બહાર નીકળી શકતા ન હોય, કેટલાને દર્શન ન કર્યા હોય તો અમે દર્શન કરાવશું, આ બધું કરાવશું. આવા વૃદ્ધોની સેવા માટે આવા પુણ્યાત્માઓ અને ધન્ય છે. એટલે આમાં આવી રીતે નિર્યામણ કરાવવાની વાત એમાં કરી છે. ત્યાર પછી આગમ નંબર 33મું સંથારપયનના. સંથાર એટલે સંથારો કરવાની વિધિ. અંતિમ સમય સંથારો કરવાની. હવે અનશન કરવું છે સંથારો. આમાં 123 ગાથા છે. 1 2 3 123 ગાથા છે. 15મી ગાથામાં કેટલાક મંગળ બતાવ્યા છે. શ્વેત કમળ, પૂર્ણ કળશ, સ્વસ્તિક, નંદ્યાવર્ત, ઉત્તમ પુષ્પની માળા, આ બધી જ મંગળ વસ્તુઓ કરતા સંથારો સૌથી વધારે મંગળ છે. સંથારે શયન થયેલા મુનિ, અનશન પ્રાપ્ત થયેલા મુનિ, એવા જે મુનિ દર્શન થાય એ મુનિ સૌથી મહાન છે. 23મી ગાથામાં તીર્થની વ્યાખ્યા છે. 32 થી 43માં કોનો સંથારો શુદ્ધ કહેવાય. કેવા મુનિઓ પણ કેવા પ્રકારના, કેવું ચારિત્ર, જેમને ટોળ કક્ષાનું ચારિત્ર પાડ્યું છે. નિષ્પૃહી, નિરાકાંક્ષી, નિર્મોહી, નિસ્નેહી, નિરાગી, આવા જે મુનિવરો છે એમનો સંથારો સૌથી ટોપ કહેવાય. જે કાળમાં પારીઠા વણિયાની ક્રિયા થતી હતી, એટલે કે શબને બાળવામાં નહોતું આવતું, મુનિઓનું શબ ગામ બહાર જઈને એને પઠવી દેવાની વિધિ આવતી હતી. અને એ વખતે એમ કહેવાય કે 4 દાડા પછી એ શબને મુનિ જોવા જાય, બીજા મુનિઓ એ શબને જોવા જાય. અને એ શબમાં જો કોઈ કીડા બીડા પડ્યા ન, લગભગ તો ન જ પડ્યા હોય. સાધુના ચારિત્રનો પ્રભાવ એ મુનિઓના શરીરમાં કીડા પણ ન પડેલા આવા. અને એવા મુનિઓના શબને પણ લાખ નમસ્કાર કરે. આવું જે આ જે શબ એ ત્યાર પછી વિધિપૂર્વક સંથારા પર આરૂઢ થયેલાનું સુખ કેવું હોય. જેમને આખો સંસાર છોડ્યો છે, કોઈ મારું નથી, હું કોઈનો નથી, અને સંથાર કર્યો છે એટલે કશું જ નથી, એકલો મારો આત્મા સતત આત્મામાં અનુરક્ત હોય. એના ભાવો કેટલા ટોચ કક્ષાના હોય. આપણને ભાવો ખાવામાં આવે, જયેશભાઈ શું ખાવાનું છે, શું મેનુ છે, આ શું છે, ખાવામાં આવે. આ મુનિઓ ખાવાના ત્યાગમાં એમને આનંદ, અણસન બધું જ ખાવા પીવાનું બધું ત્યાગ કર્યું છે. બધા સંબંધો ત્યાગ કર્યા છે. કોઈ પણ સુખ દુઃખની બધી માત્રાઓ બંધ કરી છે. અને આવા મુનિઓ કેવા મહાસુખી હોય છે એનું વર્ણન આમાં 45 થી 46 થી 50 ગાથામાં કરવાનું છે. 56મી ગાથામાં ઘાસનો સંથારો કે પ્રાસુક ભૂમિ કરતા વિશુદ્ધ ચારિત્ર પાલનારો સંથારો એ સૌથી પાલના સંથારોને સંથારા રૂપ બતાવવાનું છે. ત્યાર પછી અર્ણિકા પુત્ર, જેમને સૂડીએ ચડાયા છે છતાં પણ એમના ભાવો કેવા છે. સૂડી પર ચડાયા છે, નદીમાં છે, સૂડી પર ચડાયા છે, પાણીની ધારા, લોહીની ધારા પાણીમાં વહી રહી છે અને ભયંકર આઘાત લાગે છે. બિચારા આ જીવોનું શું થતું હશે. પોતાને સૂડીએ પર ચડાયા છે, એની વેદના, એનો અહેસાસ એમને નથી, પણ આ જીવો
અપકાયના જીવો જે દુઃખી થઈ રહ્યા છે બિચારા, એમનું શું થતું હશે? અને આ વિચાર કરતા જયેશભાઈ, કેવળ જ્ઞાન સ્કંદકાચાર્ય મુનેશ્વર ભગવાનના આરામાં સ્કંદકાચાર્યના 500 શિષ્યો ગાણીમાં પીલાતા પીલાતા મોક્ષે. કેટલી વેદના હશે ગાણી પીલાતા. અને આચાર્ય પણ ઉપદેશ આપે છે, બરોબર જોજો આ પાલક, એના પર કોઈ દ્વેષભાવ રાખતા નથી, કર્મના કારણે આ બધું છે. આત્માનો વિચાર કરજો, એટલું આત્મા અમર છે, શરીર નાશવંત છે, XYZ જે કંઈ પણ કહેતા હશે, શું કહેતા હશે આપણને ખબર નથી, પણ એ સાંભળતા સાંભળતા પીલાતા પીલાતા આ બધા કેવળ જ્ઞાન પામીને મોક્ષ. સમજાય છે કેવો ભાવ હશે એ વખતનો? આ વલ્લિકા પુત્ર માનો શિષ્યો સુકોસલ મુનિ વાગણ આવે છે, ફાડી ખાય છે, કૌશલ છોડતા નથી. અવંતી સુકુમાર, ચાણક્ય મહામંત્રી, આવા દૃષ્ટાંતો. અને પછીની ગાથાઓમાં સંધારો સ્વીકારવાની વિધિ અને ક્ષમાપણાની વિધિ. આટલું કહીને હવે આવે છે છેદ સૂત્ર. 10 પયનના પતી ગયા, 11 અંગ થઈ ગયા, 12 ઉપાંગ થઈ ગયા, 10 પયનના કેટલા થયા? 33 થઈ ગયા. આ આગમ તે હવે આવે છે છેદ સૂત્ર. છેદ સૂત્ર અતિશય મહાન સૂત્ર છે, બહુ ગંભીર સૂત્ર છે. બધા મુનિઓ સારા જ હોય છે, સાધુ બધા જ સારાઓ છે, છતાં પણ તરતમતા. કોઈ અતિ પરિણત હોય, કોઈ અપરિણત હોય અને કોઈ પરિણત હોય. સમજ્યા મારી વાત પિયુષભાઈ? અતિ પરિણત એટલે આપણી શોર્ટ ભાષામાં દોઢ ડાયો. અતિ પરિણત ઓવર વોઇસ. અતિ પરિણત એટલે કંઈ કીધું હોય આ મુનિ ભાષા આમને કહી દે, મુનિ ભાષા આમને પણ કહી દે. આવો પણ સ્વભાવ આ લેવાથી સ્વભાવ બદલાય ખરા જ, પણ છતાં પણ કેટલાક સ્વભાવ એવા છે ને કે બહુ ભારે છે ચેન્જિંગ લાવવા માટે. એટલે એવો નેચર પડી ગયેલો હોય, આમનું આમને કેવું, આ કેવું, આ કેવું, અથવા તો કઈ વસ્તુ ક્યારે કેવી એ ખબર ન પડે તો દરેક વખતે ડબકું મૂકી દેવાનું. આવે દરેક વખતે ડબકું મૂકી દે. કોઈ આપણ ન પૂછે તો વચ્ચે બોલવું ના જોઈએ. પણ કેટલાક ઓવર વોઇસ અતિ પરિણામ આવા સુધી હોય, આવા મુનિ. કોઈ અપરિણત હોય, ગુરુ બહુ સમજાવે, બહુ કહે તો પણ મગજમાં ન બેસે, તો પણ મગજમાં એ વાત ન બેસે. અને ક્યાં કહેવા જેવું છે, ક્યાં કહેવા જેવું નથી એ પણ ખ્યાલ ના આવે. ન કહેવા જેવું હોય ત્યાં કહી દે, અને કહેવા જેવું હોય ત્યાં ન કહે. કઈ બાબતમાં? કારણ કે આ છેદ સૂત્રો એવા છે, એવા ગંભીર છે, એમાં અપવાદોનો ઢગલો છે. પણ કયું અપવાદ ક્યારે ક્યાં મૂકવું એ ગીતાર્થ ગુરુ ભગવંત હોય એમણે જ ખબર પડે. વ્હીલચેર વાપરવી સાધુ માટે પાપ છે. વ્હીલચેર વાપરવી સાધુ માટે પાપ છે. ડોળી વાપરવી એ પણ પાપ છે. બહુ વર્ષોમાં જે વ્હીલચેર નથી આવેલી, ડોળીઓ નવી નવી આવી એ વખત અમુક આચાર્ય પેમ્પલેટો બહાર પડેલા કે ડોળીમાં બેસે સાધુ ના કહેવાય. આખરે એ જ મુનિને ઉંમર થતાં ડોળી વાપરવી પડી. ક્યાં સુધી? ઠેઠ ગભારા સુધી, ભગવાનની પાસળી છે ત્યાં સુધી. ડોળી પણ ન વપરાય, વ્હીલચેર પણ ન વપરાય. આ ગમમાં એક વાત આવે છે, કેટલું ગંભીર તમે કહી રહ્યો છો એ ધ્યાન રાખજો. એક સાર્થ બીજે ગામ જઈ રહ્યો છે. એક સાર્થ
સાર્થ એવા હોય જેમ ધડા સાર્થમાં આ સાર્થ એવા હોય વચ્ચે જંગલ આવતું હોય એક દુકાન પાર ન કરી શકે તો ટેલ પાડે હું વેપાર કરવા માટે ફલાણા ગામ જવાનો છું વચ્ચે આવા જંગલો આવશે પણ આપણો સાર્થ છે એટલે ટોળે ટોળા ઘણા સાથે હોય તો વાંધો ના આવે જંગલ પાર કરવામાં કોઈ પશુઓની કનડગત નડે નહીં પશુઓની કનડગત નડે નહીં જો બધા સાથે હોય તો એટલે સાત ટેલ પાડે અને એમાં કોઈ મુનિને જવું હોય બીજા ગામ તો સાતવાને પૂછે અમે તમે સાથે આવીએ એ હા પાડે તો જવાનું ત્યાર પછી પ્રશ્ન બીજો પૂછે કે અમારે કોઈ કદાચ ગાડું જોઈતું હોય તો મળી શકશે એ સાતમાં હા પાડે તો જવાનું ના પાડે તો નહીં જવાનું ઇકબાલભાઈ ગાડું શેના માટે હા શેના માટે સેવલભાઈ ગાડું શેના માટે કીર્તિભાઈ ગાડું શેના માટે દેવેન્દ્રભાઈ સાધુ પાસે વધારે હોય જ નહીં શિષ્યો તો અમારી યુક્તિ ઉચકતા હોય છે આજે પણ અમારા શિષ્યો અમારી બધી યુક્તિઓ જ ઉચકતા હોય છે ઉપધિ મૂકવા માટે નહીં નોટ પેન તો રાખવાના ના હોય સ્વાધ્યાય પણ રાખવાના ના હોય સાથે કોઈ સામાન વધારે હોય જ નહીં શેના માટે ગાડું શેના માટે પોતાને બેસવા માટે સાંભળજો હા સાંભળ કહું છું હવે સાર્થમાં આગળ ચાલતા ચાલતા કોઈ મુનિ પડી ગયા પગ મચકોડાઈ ગયો એક પણ ડગલું હવે ચલાય નથી હવે શું કરવું હા મૂકીને જવાય નહીં મૂકીને જાતો ગોત્રીનું શું મૂકીને જાતો પશુઓ દ્વારા સલામતીનું શું આવા સંજોગોમાં મૂકીને જવાય નથી એટલે સાધુ જોડે જવામાં આવે છે જો મૂકીને જવા તો એટલા ના જતા મૂકી જવાય નથી આવા સંજોગોમાં ગાડું વાપરવું પડે એક આવા અતિ પરિણત સાધુ નામ પૂછતા નહીં આવા અતિ પણ સાધુ એને વાત કરી જો ગાડું વપરાય તો વિચાર કે ન વપરાય પણ ભલા માણસ ગાડું શેના માટે છે વિચાર તો કરો એક ભગતનું શિક્ષક પૂજન આવે પિયુષભાઈ કે સાહેબ મારે શિક્ષક પૂજન છે આવું જ પડશે ચલો વ્હીલચેર આવી ગયા એ ભગત હાચા માટે છે વ્હીલચેર આવા સંજોગોમાં જ્યાં કોઈ વિકલ્પ જ નથી એવા સંજોગોમાં ગાડાની વાત છે પણ અતિ પરિણત એટલે આવો અપવાદ માર્ગ દોઢ ડાયા સાધુ એને આવો પ્રચાર કર્યો કે ગાડું વપરાય તો વ્હીલચેર કેમ ન વપરાય સમજાય છે આવા સૂત્રો એવા મુનિઓને ન ભણાવાય આવી તો ઘણી બધી વાતો છે પણ હવે રાઉન્ડ ધ ક્લોક ઘડિયાળ એમ કહે છે કે હવે આપણે સમય થઈ જવાયો છે નંબર 1